રાજુલા ખાતે 45 ગામના તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારવાના કાર્યક્રમનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ સંસ્કૃતિ વિદ્યાલય ખાતે જળ સંચયના ઉમદા હેતુ સાથે તળાવ અને ચેકડેમો ઊંડા કરવાના કાર્યક્રમનું સ્વ ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક રાજુલા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયું કરી અને ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાના 45 ગામોના નાના મોટા તળાવો તેમજ ચેકડેમોને ઊંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી ચોમાસાની ઋતુમાં પાણીના સંગ્રહ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને જળ સમસ્યાનો ઉકેલ માટે ભવ્ય આયોજન કરાયું છે. ઘરનું પાણી ઘરમાં, ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં તે સૂત્રને સાર્થક કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડની ટીમ અને સ્થાનિક વેપારીઓ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું ફૂલહારથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, નગરપાલિકા સદસ્યો અને વિવિધ ગામના સરપંચો, પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન કરતા હતા ત્યારે પ્રાકૃતિક ખેતી કરવાવાળા ખેડૂતોએ જે મારી સન્માન કર્યું ત્યારે એમને કીધું કે એકવાર મારા ખેતરે આટો મારો. હું તો કરું છું પણ આના જેવું નથી કરતો. મારે તો આવું સિમ્પલ હોય, સાદું હોય. ભાઈ ગાય આધારિત કરું છું અને પણ બીજું જે જીવામૃત ને આ બધા નામ લીધા ને એમાંથી મને કાંઈ ખબર પડતી નથી. પણ એટલે મેં કીધું કે ભાઈ તમે એકવાર મારી વાડીએ આવીને મને બતાવો કે હજુ આવું કરવું પડે તો હજુ એ આપણે આગળના દિવસોમાં કરશું. પણ આ કરવું અતિ જરૂરી છે, એકવાર ધ્યાનમાં રાખજો. અહીંયા ઘણા બધા ખેડૂત ભાઈઓ બેઠા છે. મારી આપ સૌને વિનંતી છે, હું હમણાં રાજ્યપાલના વિધાનસભામાં બોલ્યો છું પ્રાકૃતિક ખેતી માટે. હું આમ તો ઘણું બધું બોલ્યો છું પણ ઘણી બધી વાતો જે હું સમજી શીખું છું અને એના આધારે મારાથી તો જેટલું થતું હોય એ કરું છું. પણ એક એટલું અવશ્ય છે કે જે ખેડૂત જેટલા જલ્દી આમાં વળી જશે એ ફાયદાકારક રહેશે આવતા દિવસો. હમણાં જોઉં છું ને તમે, હમણાં વોર ચાલુ છે ને, હા, મિડલ ઇસ્ટમાં વોર ચાલુ છે. મિત્રો, આપણા પાણી માટેનો આજનો આ કાર્યક્રમ છે. પાણી માટે કવાયત એટલી થઈ છે કે માણસોને ત્યાં પીવાના પાણી નથી. આ હાર્મો સ્ટેટ છે ને બંધ કરી દીધું ને તો આ પીવાનું જે લોકો બોટલને, કેમ કે ત્યાં તો પાણી છે જ નહીં. હા, કોઈ સંગ્રહ નથી પાણીનો થઈ શકતો, ત્યાં કોઈ ડેમ નથી, કોઈ વ્યવસ્થા જ નથી પાણીની. અને યુએઈમાં ને સાઉદી અરબમાં ને આ બધા એકવાર પાણીની તો કિલ્લત થઈ ગઈ છે ભાઈ, આપણે ખ્યાલ નહીં. ને એકવાર કહી છે ને લોકો એવું પણ કહે છે કે એક સમય એવો પણ આવશે જ્યારે પાણી માટે યુદ્ધ થશે એમ. હા, આપણા કેન્દ્રીય મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ આવ્યા હતા, જળ સંપત્તિ મંત્રી. બહુ સરસ, હું તો રાજી થયો. અને આજે હું ભાઈ શ્રી દિલ્લુભાઈને અને ભાઈ શ્રી આદરણીય ભાઈ શ્રી અમારા પીઠાભાઈને હું અભિનંદન આપીશ અને આપણા અધિકારીઓને પણ અભિનંદન આપીશ. કલસરિયા સાહેબ છે અમારા અને આદરણીય જિગ્નેશભાઈ અમારા ખાંભાથી આવેલા છે અધિકારી, એમને હું આભાર માનીશ. આપણા આ તાલુકામાં 83 રાજુલામાં નાના મોટા ચેકડેમ અને તળાવો, 83 ચેકડેમો અને તળાવોનું આપણે અહીંયા આજે આ ખાતમુહૂર્ત કર્યું છે. આપણે આ વિકટ પરિસ્થિતિ જ્યારે પાણીની આવતી હોય અને પરિસ્થિતિને ફરી વળવા માટે જે હીરાભાઈના માર્ગદર્શન નીચે આજે અંદાજિત 45 જેટલા ચેકડેમોનું જે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, ત્યારે અહીંયા આપણી વચ્ચે આપણા લોકલાડીલા અને નીડર ધારાસભ્ય એવા હીરાભાઈ સોલંકી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખોડાબાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવશક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેકડેમો અને તળાવો, રાજુલા તાલુકાની વાત કરું છું, અને જાફરાબાદના 11 ચેકડેમ અને તળાવોનો જ્યારે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય
ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ પડે છે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામડા, નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું જેસીબી આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કામો આપણા આ વિસ્તારમાં થતા રહે એ બાબતમાં આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાખ લાખ અભિનંદન આપું છું અને સરસ રીતે કામ થાય અને તળાવો, ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છું ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો. ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે ધાતરડી 1 અને ધાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું.